નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઝાલોદથી અમારા સંવાદદાતા દીપસિંહ બારિયા સાથે। ભારત દેશની આંગણવાડી વર્કર બહેનો માનવ વેતન બંધ કરી લઘુત્તમ વેતન સહિતની માંગણીઓ સાથે તારીખ 16-17 ફેબ્રુઆરી એમ 2 દિવસ હડતાળ પાડી ફરજની અળગા રહેશે। મળતી માહિતી મુજબ તારીખ 16/2/2024 અને શુક્રવારથી તારીખ 17/2/2024 દિન 2 સુધી સમગ્ર દેશના લગભગ 25 જેટલા રાજ્યોની તમામ આંગણવાડી વર્કર બહેનો માનદ વેતનના બદલે લઘુત્તમ વેતન અને કાયમી નોકરી જેવી વિવિધ માંગણીઓને લઈને ગુજરાત રાજ્ય આંગણવાડી વર્કર કર્મચારી યુનિયનના એલાનથી હડતાળ પર ઉતરી ગઈ અને તેના ભાગરૂપે તારીખ 16/2/2024 શુક્રવાર ઝાલોદ અને ફતેપુરા તાલુકાની તમામ આંગણવાડી વર્કર બહેનો લીંબડી ખાતે ભેગી થઈ અને પોતાની વ્યાજબી માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે અને તારીખ 17/2/2024 ના રોજ દાહોદ જિલ્લાની તમામ બહેનો એકત્રિત થઈ રેલી કાઢશે અને કલેક્ટર શ્રીને આવેદન આપવાનું આયોજન કરાયું છે તેવું યુનિયનના હોદ્દેદારો બહેનોએ અમારા સંવાદદાતાઓને જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી ઝાલોદ। ભેગી થઈ છે અને 16-17 તારીખ સુધી આ લોકો 2 દિવસ સુધી હડતાળ પર ઉતર્યા છે। તો શા માટે હડતાળ પર ઉતર્યા છે તે બાબતે યુનિયનના લીડર અહીંયા ઉપસ્થિત છે। તો તેના જમલા બેનને હડતાળ ઉપર ઉતારી શું મુદ્દા રજૂ કરવા માંગો સરકાર? હડતાળ પાછળના તમારા મૂળ માંગણીઓ કે મુદ્દા શું છે? કેટલી બધી કામગીરી આપે છે, મોબાઈલો તકલાદી મોબાઈલ આપેલા છે, એની અંદર બહેનો થાકી જાય છે, કામ કરી કરીને પોતાના મોબાઈલની અંદર કામગીરી કરે, મોબાઈલની એડ કરે છે અને બાળકો માટે જે યોજના બાળકો માટેની બહેનો માટેની છે તેમાં બહેનોને જે કાંઈ આપે છે ડીશ પ્રમાણેની જે કાંઈ રકમ ચૂકવે છે તે બહુ જ ઓછી છે। તે ખરેખર જોઈએ કારણ કે આવી મોંઘવારીની અંદર બહેનોને પોસાતું નથી। બહેનો પોતાનું કરે, આંગણવાડીનું કરે કે પછી પોતાના છોકરાની કાળજી નથી રાખતા કે પોતાના ઘરનાની કાળજી નથી રખાતી, જે કન્ટિન્યુ મોટે ભાગે સમય એમનો આંગણવાડીમાં ફાળવે છે, આંગણવાડીમાં જતું રહે છે, એટલી બધી મિટિંગોની અંદર બહેનોને છોકરીઓ કરે છે અને પગાર પણ ઓછા છે। બહેનો ક્યાંથી પૈસા લાવે અને ક્યાંથી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।